રાજકોટ પરોપકાર અને સેવાની ભૂમિ છે. રાજકોટની અંદર અનેક સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે, પણ આજે જે સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે એનું આગવું મહત્વ છે. શિક્ષણની એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે મીનુ જસદણવાલા, જેઓ અત્યારે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં મારી સાથે જોડાઈ ગયા છે. એમના જે બે કોન્સેપ્ટ છે, આ બે કોન્સેપ્ટ ઉપર આજે ચર્ચા કરવી છે. આ વિશેષ ચર્ચા કરતા મને ખૂબ આનંદ થાય છે, કેમ કે પ્રથમ વખત આપણે એવી ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યાંથી નવી પેઢી જે આપણી આવતી હોય છે અને એને એક સારું શિક્ષણ મળી શકે એ માટેના તેઓના પ્રયત્ન રહે છે. મીનુભાઈ, પેલા તો જે મીનુ સન્ડે સ્કૂલ છે, આ કોન્સેપ્ટ શું છે? સૌથી પહેલા હું આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ અગ્ર ગુજરાતનો અને પ્રતિપાલસિંહ આપનો કે અહીંયા સ્ટુડિયોમાં એક સરસ સુંદર આયોજન કર્યું છે. તમારો પહેલો પ્રશ્ન છે કે મીનુ સન્ડે સ્કૂલ શું છે? તો આપણે કીધું એવી રીતે મારું નામ મીનુ છે. એટલે હું જ્યારે ઘરેથી મહિલા કોલેજમાં હું વ્યાખ્યાતા છું, એટલે જ્યારે હું મારા વ્યાખ્યાન દેવા જાઉં તો ત્યારે હું જોતો કે એરપોર્ટ ફાટકના વિસ્તારમાં ઘણા બધા ઝૂંપડપટ્ટીમાં મજદૂર માણસો રહેતા હોય છે કે જે રોજનું રોજ કમાઈને ખાતા હોય છે, અને એના છોકરાઓ મોટાભાગના સમય રખડતા હોય છે. અમારા એરિયામાં શાળા નંબર 56 આવેલી છે, જે કોર્પોરેશનની સ્કૂલ છે. ત્યાં ઘણા બધા બાળકો જાય પણ છે. પણ મને એવું થયું કે રવિવારનો સમય છે તો આપણે એવું ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જ્યાં બાળકોને આપણે 1 કલાક બેઝિક નોલેજ આપી શકીએ. બેઝિક નોલેજમાં અમે કક્કો, ABCD 1 થી 100 અને ટેબલ્સ અને નાના નાના શબ્દ અમે શીખડાવીએ છીએ. મીનુ જસદણવાલાની એક તમારી ઓળખ અલગ છે. મુખ્યમંત્રીના હસ્તે તમને રિયલ એવોર્ડ મળ્યો છે, જે રિયલ હીરોઝનો એવોર્ડ. એક એચિવમેન્ટ જે તમને મળતા હોય છે એ તો હોય જ છે, પરંતુ એક જે તમે આ સેવાકીય પ્રવૃત્તિ કરો છો એને કેટલું તમારું પોતે મહત્વ તમે આપો છો? ખૂબ જ મહત્વ છે. ગયા વર્ષે શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા જે રિયલ હીરોઝ એવોર્ડની જાહેરાત થઈ, એમાં મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં મને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલો હતો. તો આવા કાર્યક્રમોની જ્યારે નોંધ લેવાતી હોય ત્યારે કોન્ફિડન્સ લેવલ વધતું હોય છે કોઈ પણ વ્યક્તિનું. અને મારા જીવનમાં આનું ઇમ્પોર્ટન્સ ખૂબ છે કે એજ્યુકેશન જ સોસાયટીમાં ચેન્જ લઈ આવી શકશે. બિલકુલ. જે મીનુ સન્ડે સ્કૂલ છે અત્યારે શરૂ છે, કેટલા સમય થયા, કેટલા વિદ્યાર્થીઓને આપ શિક્ષિત કરી રહ્યા છો? અમે 2023 નવેમ્બર મહિનાથી આની શરૂઆત કરી, અને આશરે અત્યારે અમારી 2 બ્રાન્ચીસ છે. બ્રાન્ચ કેવી? તો બ્રાન્ચ એવી કે જ્યાં માથે છાપરું નથી અને સાઈડમાં દિવાલ નથી, અને નીચે માત્ર અમે પથેણું પાથરીને બેસીએ છીએ. આ અમારી સ્કૂલ, અને આને અમે બ્રાન્ચ કહીએ છીએ. એટલે આવી 2 બ્રાન્ચીસ છે. 2 બ્રાન્ચીસના ભેગા થઈને લગભગ 70 જેટલા સ્ટુડન્ટ્સ અત્યારે અભ્યાસ કરે છે. ડ્રોપ આઉટ રેશિયો ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ ફીલ કરે છે, તો અમે પણ આમાંથી બાકાત નથી. દર રવિવારે ઘણા બધા વિદ્યાર્થીઓ રિપીટ નથી થતા હોતા અને એનો ડ્રોપ આઉટ તમને જોવા મળે છે, પણ અમે એ ચેલેન્જને સ્વીકારી અને આગળ વધીએ છીએ. ચેલેન્જીસની જ મારે વાત કરવી છે. ચેલેન્જીસ કેવા હોય છે, પડકારો શું છે અત્યારે મીનુ સન્ડે સ્કૂલમાં? સ્ટુડન્ટ્સ જે આવે છે એના મોટાભાગના મા બાપનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હોતું નથી. મોટાભાગના લોકો જે ભણે છે એ યા તો કંઈક 250, 300, 350 રૂપિયાની મજૂરી કરવા જાય છે, કોઈક રિક્ષા ચલાવે છે, કોઈક ફ્રૂટ્સ વેચે છે, અને કોઈ ભીખ માંગવા જાય છે. કોઈક ભિક્ષુકોના પણ બાળકો છે. તો આવા બાળકોની ચેલેન્જ છે કે એની હેલ્થ હાઇજીન બરોબર ન હોય. એવા વ્યક્તિઓ સાથે પણ અમારે ત્યાં કામ કરવાનું હોય છે, અને અમે ખુશીથી કરીએ છીએ, એમાં કાંઈ ખોટું નથી. બીજી ચેલેન્જ એવી હોય છે કે ઘણાના માતા પિતા એજ્યુકેશનને ઇમ્પોર્ટન્ટ નથી આપતા, એટલે એ લોકો મોકલવા માટે પોતે બાળકોને પ્રોત્સાહન નથી આપતા હોતા. અને જે પણ અમુક બાળકો આવે છે તો એને એમ કહે છે કે હવે જઈને શું તમે કરશો પરિવારનું ભલું. એટલે આવી બધી ચેલેન્જીસ આવે છે. અને ઘણીવાર એવું થાય કે વોલેન્ટિયર્સ હોય એની પણ તૂટ અમને રહેતી હોય છે. પણ મોટાભાગના સમયમાં, મોટાભાગના સેશનમાં મારી પાસે મિનિમમ 8 થી 10 વોલેન્ટિયર તો હોય જ. અને એ બદલ મારા વિદ્યાર્થીને અને અમારા શુભેચ્છકોનો હું આભાર માનવા ઈચ્છીશ કે એ લોકો જો ન હોય તો હું એકલા હાથે કદાચ આ વસ્તુ ન કરી શકું. અચ્છા, તમારા કોન્સેપ્ટની અંદર એક તમારો સરસ અન્ય એક કોન્સેપ્ટ છે કે તમારી પાસે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ જ તમારા શિક્ષકો છે? યસ, મારી પાસે 2 ખાનગી કોચિંગ સેન્ટર્સ છે. એમાં ગર્ભશ્રીમંત લોકોના વિદ્યાર્થીઓ, બાળકો ભણતા હોય છે, અને ઘણા નબળા ઘરના બાળકોને પણ અમે સ્કોલરશિપ પ્રોજેક્ટ નીચે અમે ભણાવતા હોઈએ છીએ. તો આ બાળકો એનું ચૂકવણું કેવી રીતના કરે? શૈક્ષણિક ચૂકવણું પોતે સોમથી શુક્રવારે મારા ખાનગી કોચિંગ સેન્ટરમાં ભણે છે, અને પછી રવિવારે એ અન્ય જે નબળા વિદ્યાર્થીઓ છે એને બેઝિક સાક્ષરતા, બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ કરે છે.
તમે રિયલ હીરોઝ તો છો, સાથે એક સાયકલ હીરોની પણ તમારી ઓળખ છે. એક તમારું મિશન છે કે મીનુ 1000, એ શું છે? એ કોન્સેપ્ટ પણ શું છે? મિનુઝ મિશન 1000 એક એવો પ્રોજેક્ટ છે કે જેમાં જે મેં આપને આવા બાળકોની વાત કરી, તો એના માટે એક અલગ પડકાર એ હોય છે કે એ લોકો સ્કૂલે કેવી રીતના જશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન પ્રતિપલસી આપ જાણો છો કે જી. ખૂબ મોંઘું છે. બિલકુલ. તમારે સામાન્ય રીતના રિક્ષામાં જવું હોય તો 10 થી 15 થી 20 રૂપિયાનો ખર્ચ હમ. થતો હોય છે. તો જો આવા વિદ્યાર્થીને સાયકલ દેવામાં આવે તો એ સાયકલને ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પોતાની શાળાએ જઈ શકે. તો આ મિનુઝ મિશન 1000 પ્રોજેક્ટ અંતર્ગત મારો એવો સંકલ્પ છે કે હું 1000 સાયકલ્સ ગિફ્ટ કરું આવા વિદ્યાર્થીઓને, અને એમાંથી વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે એવા મારા પ્રયાસો છે. સાયકલ વિતરણ માટેનો કોઈ ક્રાઇટેરિયા તમે શું નક્કી કર્યો છે, અને અત્યાર સુધીમાં કેટલી સાયકલનું વિતરણ થઈ ગયું છે? ક્રાઇટેરિયા એ છે પહેલા તો કે અમે કોઈ ધર્મના બેકગ્રાઉન્ડ, ચોક્કસ ધર્મના લોકોને અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ નથી કરતા. મારા માટે ધર્મ જેવું કંઈ છે જ નહીં. જે પણ વિદ્યાર્થી આવે એ પોતાની જે પરિસ્થિતિ ને જે ગરીબાઈ છે એ અમારી સામે સાબિત કરી દે એટલે એ સાયકલ લેવા માટે એન્ટાઇટલ્ડ છે. બીજો કોઈ જ અમારે ઓલી નથી. અને અમે એની પાસેથી એક પ્રોમિસ એવું શાબ્દિક લેતા હોઈએ છીએ કે આ સાયકલ તમને જે સન્માનમાં અમે આ અર્પણ કરી છે એ વેચી ન નાખતા, અને દાતાએ પણ મહેનત મજૂરી કરી અને તમારી સાયકલના પૈસા ચૂકવા છે, તો એ એડે ન જાય એવો પ્રયાસ કરજો. રેગ્યુલર સ્કૂલે સાયકલ લઈને જાજો, સાયકલ સાફસૂફ રાખજો અને આગળ વધો એવો અમે શુભ સંદેશ આપીએ છીએ વિદ્યાર્થીઓને. આ સાયકલનો ખર્ચ કેવી રીતનો હોય છે? કઈ રીતના આ સાયકલ તમે કરી રહ્યા છો વિતરણ? સાહેબ, આપ જાણો છો કે અત્યારે મોંઘવારીના સમયમાં બેઝિક મોડેલ સાયકલનું પણ તમારે લેવા જવાનું હોય તો 6 થી 7 હજાર રૂપિયાની નવી સાયકલ આવતી હોય છે. પણ એમાં પણ અમે એક સ્ટ્રેટેજી વાપરી છે કે અમે નવી સાયકલ્સ નથી આપતા. નવી સાયકલના ભાવે 2 કે 3 જૂની સાયકલ આવીને 2 કે 3 બાળકો સચવાઈ જતા હોય છે. જનરલી સાયકલ 1500 થી 2500 રૂપિયાની જૂની સાયકલ અમને મળતી હોય છે. જો તમારી પાસે જૂની ન વપરાયેલી સાયકલ હોય તો પહેલા તો અમે ઈ જ લઈ લઈએ અને એને અમે રિપેર વર્ક કરાવીએ. જો આવી પરિસ્થિતિ તમારી પાસે નથી તો તમે અમને પૈસાથી પણ તમે મદદ કરી શકો છો. અમે સાયકલ વેચનારનો તમને ઓનલાઈન પેમેન્ટ ડિટેલ આપી દઈએ, અથવા કેશ કરવું હોય તો કેશ એને તમે આપી દો અને એ અમને વેન્ડર સાયકલ આપે છે. તો 1500 થી 2500 રૂપિયાની સાયકલ થાય અને એ વિદ્યાર્થીઓને આપીએ. ખાસ બીજું એ પણ ધ્યાન રાખીએ કે બોયઝ હોય તો એને બોયઝ સાયકલ આપીએ અને ગર્લ્સ હોય તો એને ગર્લ્સ સાયકલ આપીએ. તો આ રીતનું આખું અમે સંચાલન કરીએ છીએ. એક વિઝનથી તમે ચાલી રહ્યા છો. આગામી સમયમાં હવે શું નવા તમારા સેવાકીય પ્રવૃત્તિઓના વિઝન રહેવાના છે? અત્યાર સુધીમાં લગભગ 1.5 થી પોણા 2 દિવસની એવરેજ એક સાયકલ અમે આપી છે. આઈ એમ વેરી શ્યોર કે આગળના થોડાક જ વર્ષોમાં અમે 1000 સાયકલ સુધી પહોંચી જશું. કોઈ મિત્ર તમારા જેવા કે કોઈ શુભેચ્છકો પૂછે કે 1000 સાયકલનો મિશન છે એ પછી તમે સ્ટોપ થશો કે કેમ, તો હું એમ કહું કે હાલમાં તો મને કોન્ફિડન્સ છે કે અમે સ્ટોપ નહીં થઈએ. 1000 પછી પણ અમે આ ટાર્ગેટ કન્ટિન્યુ કરશું, ટાર્ગેટને એક્સટેન્ડ કરશું રાધર, અને આવું અમારું અત્યારે ધ્યેય છે. તો એઝ ઓફ નાવ 2 સ્કૂલનું સરસ ઇફેક્ટિવ સંચાલન, સ્ટુડન્ટ્સની રેગ્યુલારિટી કેળવાય એના માટેના પ્રયાસો, અને મિનુઝ મિશન 1000 સુધી ઝડપથી પહોંચવું, આવો અત્યારનો સંકલ્પ છે. દર્શક મિત્રો, આશા કરું છું કે આજે મીનુ જસદણવાલા જે વ્યક્તિત્વ આજે આપણી સાથે જોડાયું, અને એક સેવાકીય પ્રવૃત્તિ જેમની અત્યારે ચાલી રહી છે કે મીનુ સન્ડે સ્કૂલ અને મીનુ 1000 મિશન, આનાથી જે કહેવાય ને કે ભાવિ પેઢીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. એજ્યુકેશન ક્ષેત્રે તેઓ ખૂબ સરસ નવતર પ્રયોગો કરી રહ્યા છે. આવા જ એક નવા મહેમાન સાથે ફરી મળીશું. આવી જ એક સેવાકીય પ્રવૃત્તિ ફરી આપને પરિચિત કરાવશું. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો અગ્ર ગુજરાત.